છો વિદ્યાર્થી મિત્રો, હું રામ જોશી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સાયન્સ બાય રામ સર અને શિક્ષા એજ્યુકેશન હબ અને ગુજ્જુ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ધોરણ 9 નું પહેલું ચેપ્ટર સંપૂર્ણ કમ્પ્લીટ કરી નાખ્યું છે મિત્રો. એટલે એ ચેપ્ટરમાં જો તમને ન સમજાણું હોય અથવા કોઈ પણ પ્રકારનો સવાલ હોય તો મેં તમને મારો WhatsApp નંબર આપ્યો છે, તો મને એમાં પૂછી શકો છો કે સર આમાં શું હોય. બરાબર છે મિત્રો. તો હવે આપણે આપણા અભ્યાસક્રમની ગાડી આગળ ચલાવી ઓનલાઈન એજ્યુકેશન ઓનલાઈન લેક્ચરમાં મિત્રો. તો હવે આપણે વાત કરવાની છે તો કે ચેપ્ટર નંબર 8. શું છે મિત્રો? ચેપ્ટર નંબર 8 જેનું નામ છે ગતિ. શું છે મિત્રો? ગતિ, મોશન. બરાબર છે મિત્રો. આ છે એ વિજ્ઞાનની ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનની શાખાનું પહેલું ચેપ્ટર છે મિત્રો. આ ચેપ્ટરમાં દાખલાઓ આવશે, આલેખ આવશે, ઘણી બધી વ્યાખ્યાઓ આવશે. બરાબર છે મિત્રો. એટલે તમે આ ચેપ્ટર દરરોજ ને દરરોજ કરવું પડશે, તો જ આ ચેપ્ટર તમને યાદ રહેશે. નહીતર ધીરે ધીરે આ ચેપ્ટર તમને જ્યારે ભણાવશો ને ત્યારે તો યાદ બધું રહેશે, પણ જેમ જેમ ચેપ્ટર આગળ વધતું જશે એમ જો તમે વ્યાખ્યા યાદ ન રાખી તો તમને આ ચેપ્ટર ધીરે ધીરે ભૂલાતું જશે. ધીરે ધીરે આમ થતો છે બાષ્પીભવન. આપણે ભણે ને બાષ્પીભવન થતું છે. એટલે મિત્રો દરરોજનું દરરોજ તમારે કરવાનું છે. બરાબર છે મિત્રો. તો હવે આપણે કોઈ પણ થોડો પણ સમય વિતાવ્યા વિના તરત સીધી આપણે ગતિની વ્યાખ્યા એટલે કે પ્રસ્તાવના ઉપર યાદ રાખીએ. તો મિત્રો ગતિ કોને કહેવાય? જ્યારે પણ ગતિનું ભણવાનું આવે ત્યારે સૌપ્રથમ હું સવાલ પૂછું, ગતિ એટલે શું? કારણ કે ગતિ એ તમે અત્યારે નથી ભણતા, 7મામાં ભણી ગયા, 6મામાં ભણી ગયા, 8મામાં ભણી ગયા. બરાબર છે મિત્રો. બધા વિદ્યાર્થીઓને ગતિ એટલે ખબર પડે કે કોકને પૂછે કે ગતિ એટલે શું, તો એમ કે દોડવું, ચાલવું, ઉડવું, એને ગતિ કહેવાય. બરાબર છે. કોઈ પદાર્થ સ્થિર ન હોય, સ્થિર અવસ્થા કરતા કોઈ બીજી અવસ્થા હોય એને ગતિ કહેવાય. પણ નહીં મિત્રો. હા, એ તમે સાચું છો, પણ તમે જો વિજ્ઞાનની વ્યાખ્યા કહે તો એ સરખી રીતે સંપૂર્ણપણે 100% સાચું નથી. ગતિની વ્યાખ્યા 100% એ રીતે સાચી નથી મિત્રો. ગતિની વ્યાખ્યા વિજ્ઞાનની ભાષામાં અથવા વૈજ્ઞાનિકમાં ભાષામાં કંઈક મોટી જબર છે. બરાબર છે મિત્રો. તો આ ગતિની વ્યાખ્યા શું છે ને અત્યારે આપણે જોવાની છે મિત્રો. તમારે મારી સાથે આ લખવાની છે અને સમજવાની છે. બરાબર છે મિત્રો. તો હું કે છે તો કે ગતિ એટલે મોશન. ઇંગ્લિશમાં ગતિને શું કહેવાય છે તો કે મોશન કહેવામાં આવે છે. બરાબર. આમ ગતિની વ્યાખ્યા સમજવા માટેની ગણિતની સરખી રીતે અને સંપૂર્ણ વ્યાખ્યા સમજવા માટે બે શબ્દ બહુ જરૂરી છે. એક તો કે સમય અને બીજું તો કે સ્થાન બદલવું. જો ગતિની મારે સામાન્ય વ્યાખ્યા લખું તો ગતિની જો સામાન્ય વ્યાખ્યા લખું તો શું થાય તો કે ગતિ બરાબર શું મિત્રો? ગતિ બરાબર સમય સાથે સ્થાન બદલાય. શું થાય મિત્રો? સમય સાથે સ્થાન બદલાવું. બરાબર મિત્રો. ગતિ એટલે શું? તો કે કોઈ પદાર્થ છે એ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો એ પદાર્થ છે એ ગતિમાં હોય તેવું કહેવામાં આવે છે મિત્રો. આ વ્યાખ્યા આ તમારી ખાલી સમજણ માટે છે, આ લખવાની નથી, પણ તમને ખાલી સમજાઈ જાય એટલે. બરાબર છે. કોઈ પદાર્થની વાત કરીએ. જો મિત્રો આપણે પહેલા વ્યાખ્યા છે ને પછી એને નાનકડા ઉદાહરણ દ્વારા સમજીએ. શું કહે છે તો કે જ્યારે કોઈ એક પદાર્થ, શું કીધું? જ્યારે વિશ્વનો કોઈ પણ પદાર્થ એક પદાર્થ સમયની સાથે શું તો કે એનો સમય જે પરિબળ છે એ મહત્વનો છે. શું તો કે જ્યારે કોઈ પણ એક પદાર્થ સમયની સાથે બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે. શું? એક પદાર્થ છે જેમ જેમ સમય વીતતો જાય એમ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે. બરાબર. તો ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. તો મિત્રો આ વ્યાખ્યા દેખાવમાં બહુ મોટી લાગે, પણ એને જો સમજવા જાય તો બહુ સહેલી છે ને બહુ સિમ્પલ છે. કેવી રીતે? તો આમાં શાંતિથી કીધું તો કે કોઈ પણ બે પદાર્થ છે, એ બે પદાર્થમાંથી એક પદાર્થ ગતિમાં છે અને બીજો પદાર્થ સ્થિર છે. જે પદાર્થ ગતિમાં છે એ સમયની સાથે એ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે મિત્રો.
તો એમાં શું કહેવા માંગે છે? તો ચાલો એક કહીએ કે કોઈ પણ બે પદાર્થ કીધા ને તો આપણે માર્કર લઈએ. આ બે માર્કર છે. માર્કર એટલે પદાર્થ. આપણે પેલા ચેપ્ટરમાં ભણી ગયા. દુનિયાની કોઈ પણ વસ્તુ શું છે? તો કે પદાર્થ છે. બરાબર. તો કોઈ પણ આ બે માર્કર છે એમાં શું કીધું કે એક પદાર્થ એટલે લાલ માર્કર રાખી. બરાબર. આ એક પદાર્થ છે. એક પદાર્થ સમયની સાથે લેવું તો કે પહેલી સેકન્ડમાં ક્યાં હતો, બીજી સેકન્ડમાં ક્યાં હતો, ત્રીજી સેકન્ડમાં ક્યાં હતો અને ચોથી સેકન્ડમાં ક્યાં હતો. બરાબર. કોઈ પણ એક પદાર્થ સમયની સાથે બીજા પદાર્થની સાપેક્ષે સ્થાન બદલે તો તેને શું કહેવાય? તો કે ગતિ કહેવાય. તો જો શાંતિ પડે કે કોઈ પણ એક પદાર્થ એટલે લાલ કાળી માર્કર લખે. બરાબર. આ એક પદાર્થ છે ને શું કીધું તો કે બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે. તો કેવી રીતે? તો મિત્રો એવું યાદ કરો કે પહેલી સેકન્ડ છે ત્યારે આ માર્કર હતી ઈ ઊંચી હતી. હવે બીજી સેકન્ડ થઈ એટલે માર્કર પાછી નીચે આવી. ત્રીજી સેકન્ડ થઈ ત્યારે પાછી નીચે આવી. ચોથી સેકન્ડ થઈ પાછી નીચે. પાંચમી નીચે જતી રહી. તો શું છે મિત્રો? પહેલી સેકન્ડમાં સેજ ઉપર હતી, બીજી સેકન્ડમાં નીચે આવી, ત્રીજી સેકન્ડમાં નીચે આવી, ચોથી સેકન્ડમાં નીચે આવી, પાંચમી સેકન્ડમાં નીચે આવી. એમ સમય જેમ બદલાતો જાય છે એમ પદાર્થ કોની સાપેક્ષે? તો કે પહેલા પદાર્થની સાપેક્ષે. પહેલા પદાર્થમાં પહેલી સેકન્ડે આ પદાર્થથી ઊંચી હતી, પછી તો કે આ પદાર્થની સાપેક્ષે બીજી સેકન્ડમાં નીચે આવી, પછી ત્રીજી સેકન્ડમાં નીચે આવી અને ચોથી સેકન્ડમાં નીચે. એમ પદાર્થ પોતાનું સ્થાન સમયની સાથે અને આ પહેલા પદાર્થની સાથે પોતાનું સ્થાન શું કરે છે? બદલતું રહે છે. તો ત્યારે તે પદાર્થને શું કહેવાય મિત્રો? તો કે ગતિમાં કયો કહેવાય. શું? તો કે સમયની સાથે. જો હજી એક આગળ તો કે બે પદાર્થ છે. વ્યાખ્યા સમજી લે. કોઈ એક પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે એટલે કે પેલા ઊંચું હતું કોની સાપેક્ષે? તો કે આની સાપેક્ષે. પેલા ઊંચી હતી, પછી જેવો સમય ગયો ત્યારે પાછી નીચે એટલે કે સ્થાન બદલ્યું, પાછું જેવું નીચે એટલે ત્રીજી સેકન્ડ નીચે. એમ સેકન્ડ વધતી જાય એમ પદાર્થ પેલા પદાર્થની જેમ નીચે આવતું જાય છે. એટલે શું કરે છે? પોતાનું સ્થાન બદલતું જાય છે. આમ સ્થાન બદલવાની ક્રિયાને કહેવાય છે ગતિ, મોશન. જ્યારે પણ કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ એમ કહેવાય કે તે ગતિમાં છે. જો સાદી ભાષામાં કહે તો ગતિ એટલે શું? તો કે સમયની સાથે સ્થાન બદલાવું. કોઈ પણ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સ્થાન બદલે તો એને ગતિમાં આવ્યું કહેવાય છે. બરાબર છે મિત્રો. એવું જ કંઈક ઉદાહરણ પાછું લે કે મિત્રો જ્યારે ધારી લો કે અહીંયા કોઈ એક પદાર્થ છે. એ પદાર્થ શું છે? તો કે એ પદાર્થ છે. બરાબર. અને અહીંયા પદાર્થ છે. કયો પદાર્થ છે? તો કે બી પદાર્થ છે. કેવો પદાર્થ છે મિત્રો? તો કે બી પદાર્થ છે. બરાબર મિત્રો. હવે શું કરવાનું છે? તો કે આપણે સમયની સાથે આનું સ્થાન નોંધતા જવાનું છે. કેવી રીતે મિત્રો? તો કે જોઈએ તો કે અહીંયા આપણે સમય રાખીએ અને અહીંયા એનું સ્થાન રાખીએ. બરાબર મિત્રો. તો કે શું કરે છે? તો કે આ પદાર્થ એ છે ને આ પદાર્થ બી છે. તો આપણે કીધું કોઈ એક પદાર્થ તરીકે આપણે સ્થાન કોનું બદલશું? તો કે બી નું સ્થાન બદલશું. બરાબર. કેવી રીતે? તો કે સમય તો કે 1 સેકન્ડ, પછી તો કે બીજી સેકન્ડ, પછી તો કે ત્રીજી સેકન્ડ. બરાબર. કારણ કે સમયની સાથે બદલે છે એટલે હું તો કે પહેલી સેકન્ડે ક્યાં છે, બીજી સેકન્ડે ક્યાં છે અને ત્રીજી સેકન્ડે ક્યાં છે એ જોવાનું છે મિત્રો. સ્થાન આપણે ક્યાં લખશું મિત્રો? તો કે અહીંયા લખશું. બરાબર મિત્રો. તો જોવો તો પહેલી સેકન્ડે બી પદાર્થ એ પદાર્થની ઉપર છે. ઈ ઉપર છે ને આપણે એમ કહીએ કે x1 સ્થાને છે. ક્યાં છે મિત્રો? તો કે x1 સ્થાને છે. હવે શું થાય છે મિત્રો? તો હવે પાછી બીજી સેકન્ડ થાય ત્યારે આ પદાર્થ નીચે આવ્યો. ક્યાં આવ્યો? નીચે આવ્યો. એટલે કે શું? તો કે પદાર્થ તો બી ને બી જ છે પણ જે x1 સ્થાને હતો હવે ક્યાં આવી ગયો મિત્રો? તો કે x2 સ્થાને આવી ગયો. હવે તો કે પાછો નીચો આવે છે. હું તો કે આ પેલા આની સાપેક્ષે ઊંચો હતો, હવે થોડોક નીચો આવ્યો. હવે શું થશે? તો કે પાછો નીચો આવશે. પાછો બી નો બીજ પદાર્થ. બરાબર મિત્રો. આ શું છે? બી નો બીજ પદાર્થ. પણ હવે શું થશે? તો કે સમયની જેમ સમય વધતો જશે એમ પદાર્થ શું થશે? તો કે સમયની સાથે શું કરશે? તો કે સ્થાન બદલશે. નીચો એટલે શું કહીએ ને? x3 સ્થાન. તો જો તો મિત્રો 1 સેકન્ડે x1 સ્થાને હતો, બીજી સેકન્ડમાં પદાર્થ બી
x2 સ્થાને આવ્યો અને ત્રીજી સેકન્ડમાં પદાર્થ x3 સ્થાને આવ્યો. એટલે જેમ જેમ સમય વધતો ગયો, જેમ જેમ સમય પસાર થતો ગયો, એમ પદાર્થ ઉપરમાંથી જેમ નીચે આવી ગયો. કોની સાપેક્ષે? તો કે પદાર્થ એની સાપેક્ષે. તો આમ આપણે કહી શકીએ કે જ્યારે કોઈ પદાર્થ સમય વધતો જાય એમ પોતાનું સ્થાન બદલતો જાય, જેમ સમયમાં બદલાવ આવતો જાય, પહેલી સેકન્ડ, પછી બીજી સેકન્ડ, પછી ત્રીજી સેકન્ડ, એમ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો જાય તો એ પદાર્થને કહેવામાં આવે છે શું? તો કે ગતિ. બરાબર. ગતિ એટલે જો સામાન્ય અર્થ કેવો હોય તો મિત્રો શું થાય? તો કે ગતિ એટલે સમયની સાથે પોતાનું સ્થાન બદલવું. બરાબર. કોઈ પણ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન અથવા સ્થાન બદલાવાનું ચેન્જ કરે, પ્લેસ ચેન્જ કરે, તેને શું કહે? પદાર્થ ગતિમાં આવે છે. તો મિત્રો આ વ્યાખ્યા સરખી રીતે લખવાની છે અને નાનકડી આકૃતિ દોરી નાખવાની છે એટલે કે તમને યાદ રહે કે આ પદાર્થ તો સ્થિર જ છે. બદલાય છે કોણ? એ પદાર્થ બદલાતો નથી. બદલાય છે પોતાનું સ્થાન કોણ? તો કે પદાર્થ બી. તેની સામે? તો કે સમયની સાથે પોતાનું શું કરે છે? સ્થાન બદલતો જાય છે મિત્રો. તો બરાબર છે. આમ ગતિની વ્યાખ્યા એટલે પ્રસ્તાવના 1 માં થોડીક એવી સમજણ પડે. હવે આપણે જોવાનું છે કે ગતિ છે ને મિત્રો, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. શું છે મિત્રો? તો કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. એવું કે છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. આ શબ્દ ઘણીવાર પરીક્ષામાં પૂછે છે MCQ માં કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, સમજાવો. શું કે છે? ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, સમજાવો. તો કેવી રીતે સમજાવવાનું? તો કે કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે? તો કે સાપેક્ષતા. તો આપણને સાપેક્ષ એટલે શું ને ઈ ખબર હોવી જોઈએ કે સાપેક્ષ કોને કહેવાય. તો મિત્રો સાપેક્ષ એટલે તો કે સામાન્ય ઉદાહરણ આપું. સાપેક્ષ એટલે શું? તો કે હું તમને એમ કહું કે કીડી છે. બરાબર. આ કીડી એક હાથી છે. આ હાથી ને જો હું કીડી સાથે સરખાવું તો બેમાંથી જાડું કોણ? કયો? હાથી ને કીડી સાથે સરખાવ તો એમ કહું કે જોઈ તો બાળકો કયો તો હાથી જાડો કે કીડી જાડી? તો તમે તરત કહેજો સાહેબ હાથી જાડો. બરાબર. હવે ઈ જ હાથીને હું તમને કહું કે ડાયનોસોર સાથે સરખાવ, મોટો જાડો ડાયનોસોર સાથે સરખાવ, અને એમ કહું કે મિત્રો હાથી જાડો કે ડાયનોસોર જાડો? તો તમે શું કહેશો? સાહેબ ડાયનોસોર જાડો. લે કેમ? પહેલા કિસ્સામાં એમ કહેતા કે સાહેબ હાથી જાડો અને બીજા કિસ્સામાં કહો કે ડાયનોસોર જાડો. તો કેવી રીતે નક્કી કરો કે દુનિયામાં સૌથી જાડુ વ્યક્તિ કેમ? તો એ રીતે નક્કી થાય કે તમે કઈ વસ્તુને કોની સાથે સરખાવો છો. જો હાથીને કીડી સાથે સરખાવો તો તમને હાથી જ જાડો લાગે, અને એ જ હાથીને જો ડાયનોસોર સાથે સરખાવો તો તમને ડાયનોસોર જાડો લાગે. તો તમે કોની સાથે, કોની સાપેક્ષે સરખાવો છો એની પ્રમાણે ખબર પડે કે એ વસ્તુ શું છે. તો ગતિનું પણ એવું જ છે મિત્રો. તમે પદાર્થને કોની સાથે સરખાવો છો અથવા અવલોકનકાર કઈ રીતે અવસ્થામાં છે તેના દ્વારા ખબર પડે કે એ પદાર્થ ગતિમાં છે કે નહીં. એમાં શું આવે? તો કે સાપેક્ષતા. તો કે કેવી રીતે? તો મિત્રો એક નાનકું એવું મસ્ત એવું તમારી બુકમાં પણ ઉદાહરણ આપ્યું છે ને આપણે સરસ રીતે સમજવાનું છે. તો કે કયું ઉદાહરણ? તો કે એક મસ્ત તમારી જો વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થીને સવારે 7 વાગે સ્કૂલમાં જવાનું છે. બરાબર છે. સ્કૂલ જવા માટે એને એક સ્કૂલ બસ લેવા આવે છે. એ સ્કૂલ બસ માટે શું કરશે? એક રોડે ઊભો રહેશે અને સ્કૂલ બસ એને લેવા આવે છે. તો શું થશે? તો કે વિદ્યાર્થી સ્કૂલ બસની રાહ જોવે. વિદ્યાર્થી પોતાની સ્કૂલ બસની રાહ જોવે છે. શા માટે? તો કે નિશાળે જવા માટે. હવે શું થશે? તો કે વિદ્યાર્થી પહેલા સ્થિર હતો, સ્કૂલ બસની રાહ જોશે, તમારે જેમ શું બેઠા ઊભો રહે, ત્યારે સ્થિર અવસ્થામાં છે. હવે જેવી સ્કૂલ બસ એને લેવા આવે છે, બરાબર, એ લેવા આવેલી જેવી જગ્યાએ આવશે એટલે વિદ્યાર્થી શું કરશે? તો એ સ્કૂલ બસની ઉપર ચડી જશે, એટલે કે સ્કૂલ બસની અંદર ચડી જશે, બરાબર. અને જગ્યા સીટ હશે એની આ બેસી જશે. 2 સીટ હોય તો એક જગ્યાએ પોતે બેસશે અને બીજી જગ્યાએ એટલે કે બીજી સીટમાં એની સ્કૂલ બેગને બેસાડશે, બરાબર. તો શું કરશે? તો કે વિદ્યાર્થી બસમાં બેઠે છે તથા સ્કૂલ બેગને શું કરે છે? તો કે બાજુની સીટમાં
બાજુની સીટમાં મૂકે છે. બરાબર છે મિત્રો? તો હવે જુઓ તો આવું સમજાય કે તમે જ બધા છો, તમે જ કોઈ વિદ્યાર્થી છો કે તમે બસમાં બેઠા તો બાજુમાં સ્કૂલ બેગને મૂકી. હવે બસ શું કરશે તો કે સેલ્ફ કરીને ડ્રાઈવર ચલાવશે. તો તમે જો તમારી બાજુમાં જે બેગ પડી છે એ તમને ગતિમાં લાગે એટલે કે ચાલતી લાગે કે સ્થિર લાગે? તો તમે કહેશો સાહેબ મને મારી સ્કૂલ બેગ સ્થિર અવસ્થામાં જણાય છે. હું મારી સ્કૂલ બેગને જોઉં છું, મેં મારી બાજુમાં મૂકી સ્કૂલ બેગને, એને મેં જોઈ તો એ કેવી છે તો કે સ્થિર અવસ્થામાં છે. તો અહીંયા હું લખશું મિત્રો તો કે સ્કૂલ બેગ સ્થિર અવસ્થામાં છે. બરાબર છે? આમ તમે આગળ વધો છો. તમે શું તો કે બારી આગળ બેઠા છો. હવે બારી આગળ બેઠા છો તમને આજુબાજુનું બધું વાતાવરણ દેખાય. તમારી જેવી ગાડી આગળ વધે એટલે બરાબર તમારી સ્કૂલ બેગ તમને સ્થિર અવસ્થામાં દેખાય. હું કામ સ્થિર અવસ્થામાં? કારણ કે તમે ગાડી તો ચાલતી છે પણ તમે જેમાં બેઠા છો એની બાજુમાં જે સ્કૂલ બેગ પડી છે એ તમને સ્થિર અવસ્થામાં લાગે. બરાબર છે મિત્રો? પછી તમે શું કરો છો તો કે બારીની બહાર તમને વિવિધ વસ્તુઓ દેખાય. બારીની બહાર એટલે કે તમે જેવું તમે સ્કૂલ બસની બહાર જોવો છો તો તમને શું દેખાય તો કે મકાનો દેખાય. પછી શું દેખાય તો કે ઝાડ દેખાય, દુકાનો દેખાય, માણસો દેખાય. તો મિત્રો તમે સ્કૂલ બારીમાં જો એટલે બસની બારીમાં જો તો તમે જોજો તમે જેવું તમે બારીમાં જો તો તમારી બસ સ્થિર છે, જાણે કે આમ જાય છે અને આ માર્કર છે એ બધી દુકાનની બધું છે એટલે તમે આમ જાતો ને તમને એમ લાગે કે આ મકાન છે ને ગતિ કરે છે. તમે આમ જોતો હોય તો આ મકાન ઓલે શું કહેવાય ઝાડ ને બધું હોય ને આમ આવે તો તમને લાગે કે ઝાડ ને મકાન ને દુકાનો ને કૂતરા ને માણસો દોડે છે, ગતિમાં છે. પણ રિયલ અવસ્થામાં તે ગતિમાં નથી, એ કેવા છે સ્થિર છે. ગતિમાં તમે પોતે છો ને તમારી બસ છે. એટલે જો ગતિ અવસ્થામાં કેવું હોય તો મકાનો ઝાડ ને માણસો તે બાળકને શું લાગે તો કે ગતિમાં લાગે. બરાબર? બારીની બહાર મકાનો દુકાનો માણસો, વિદ્યાર્થીને શું લાગે છે? વિદ્યાર્થી બેઠો છે એને એમ લાગે કે એ ગતિમાં છે. પરંતુ હકીકતમાં કોણ ગતિમાં છે તો કે તે વિદ્યાર્થી. બરાબર મિત્રો? કેવી રીતે તો કે વિદ્યાર્થી જોવે ત્યારે સીધે સીધો પણ એને આજુબાજુના મકાન એમ લાગે કે મારી હું ગતિ નથી કરતો પણ મકાનો ઝાડો ની બધા ગતિ કરે છે, પણ રિયલમાં વિદ્યાર્થી ગતિ કરે છે. બરાબર છે મિત્રો? અને આમ જ તે હવે બારી આગળ બેઠો છે. હવે બારીની બહાર એનો એક મિત્ર હોય છે. બરાબર? ઈ પણ સ્કૂલ બસની રાહ જોતો હોય. હવે જેવો જોશે એટલે શું થશે તો ઈ છોકરાને એની બહારનો વિદ્યાર્થી પણ શું લાગશે મિત્રો તો કે ગતિમાં લાગશે. શું લાગશે તો કે બહારનો વિદ્યાર્થી બસમાં બેઠેલા વિદ્યાર્થી ને જોતા તે ગતિમાં લાગે છે. જ્યારે અંદર બેઠેલો વિદ્યાર્થીને બહાર બેઠેલા વિદ્યાર્થીને જોતા બહારના વિદ્યાર્થીને જોતા શું લાગે છે તો કે તે ગતિમાં લાગે છે. બરાબર છે મિત્રો? આમાં શું કહેવા માંગે છે તો કે બહાર જે વિદ્યાર્થી આવ્યો એને તો ખબર છે કે બસ ચાલે છે, બસમાં બેઠેલું વિદ્યાર્થી અને સ્કૂલ બેગ પણ ગતિમાં લાગે અને અંદર બેઠેલો વિદ્યાર્થીને બહાર જોવામાં મળે તો એને પણ ઈ વિદ્યાર્થી જે ઊભો છે બહાર એને એમ લાગે કે વિદ્યાર્થી ગતિ કરે છે. વિદ્યાર્થીને હાથમાં પેલું
બેગ પણ ગતિ કરે છે, પણ બહારનો વિદ્યાર્થી તો ઊભો જ છે. એટલે શું તો કે બહારના વ્યક્તિને અંદરનો વ્યક્તિ ગતિમાં લાગે અને અંદરના વ્યક્તિને બહારનો ગતિમાં લાગે. પણ રિયલમાં શું છે, સત્ય હકીકત શું છે કે ગતિ બસ કરે છે. પણ અવલોકનકાર જો જુદા જુદા હોય તો એને સામેનો જ તે અવલોકનકાર ગતિમાં લાગે. બરાબર છે. શું થાય તો કે અવલોકનકારની દ્રષ્ટિએ બરાબર, અવલોકનકારની દ્રષ્ટિએ બીજા પદાર્થો ગતિમાં લાગે છે. બરાબર છે. કેવી રીતે તો મેં તમને કીધું કે અંદરનો વિદ્યાર્થી ને બહારનો વિદ્યાર્થી ને મકાનો ગતિમાં લાગે અને બહારના માણસોને એમ લાગે કે બસ ને અંદરના બેઠેલા વ્યક્તિઓ ગતિમાં છે. એટલે અવલોકનકાર કઈ સ્થિતિમાં છે? આ જો મિત્રો આ બહુ મસ્ત છે. ગતિ કોના પર આધારિત છે તો કે ગતિ કેવી રીતે આધારિત છે તો કે ગતિમાં અવલોકનકાર એટલે શું તો કે જે પોતાની આંખે બધી વસ્તુ નિહાળે છે. એટલે ગતિમાં અવલોકનકાર કઈ અવસ્થામાં છે અથવા કઈ સ્થિતિમાં છે તે બરાબર કઈ સ્થિતિમાં ગતિમાં અવલોકનકાર કઈ સ્થિતિમાં છે તે પર ગતિ આધારિત છે. બરાબર. આમ કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. શું છે મિત્રો? ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. બરાબર છે. સાપેક્ષતા મેં તમને કીધું કે અંદરનો વ્યક્તિને બધી બહારની વસ્તુ ગતિમાં લાગે અને બસથી બહાર બેઠેલા વ્યક્તિને બસથી અંદર બેઠેલી બધી વસ્તુ ગતિમાં લાગે. અંદર બેઠેલા માણસો, અંદર બેઠેલી વસ્તુ એટલે કે સ્કૂલ બેગ, પણ સ્કૂલ બેગ તો સીટ ઉપર ઊભી હતી, કઈ દોડતી નહોતી. પણ બહારનો વ્યક્તિને અંદર બેઠેલી સ્કૂલ બેગ પણ શું લાગે? ગતિમાં લાગે. અને આ સ્કૂલ બેગની સ્કૂલ બસની અંદર બેઠેલા બધા વિદ્યાર્થીઓને બહારની આ મકાનો અને દુકાનો અને માણસો એ બધા શું લાગે કે દોડતા લાગે. એમ ગતિ એટલે શું છે મિત્રો તો કે અવલોકનકારની કેવી સ્થિતિ છે ને એના પર આધારિત છે. એટલે કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. બરાબર. અવલોકન કઈ સ્થિતિમાં છે અને કેવી રીતે જોવે છે તેના પર ગતિ આધારિત છે. તો કોક વાર તમને પૂછે છે મિત્રો કે ગતિ એટલે શું અને ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે તો સમજાવો. તો તમારે ઉદાહરણ દેવાનું કે એક સ્કૂલ બસ છે, સ્કૂલ બસમાં વિદ્યાર્થી એક ચડે છે અને એક સ્કૂલ બસમાં એક સીટ ઉપર પોતે બેઠે છે અને બાજુમાં એક સીટ રાખે, એક સ્કૂલ બેગ રાખે છે અને આ સ્કૂલ બેગમાંથી જોવે છે તો આ સ્કૂલ બેગ બાજુમાં રાખે છે. એટલે એ વિદ્યાર્થીને સ્કૂલ બેગ ગતિમાં લાગતી નથી. પછી એની નજર બહાર જાય છે તો એની બહાર મને શું દેખાય છે તો કે ઝાડ, દુકાનો, માણસો. આ ઝાડ, દુકાનો, માણસો એને બધા ગતિમાં લાગે છે, પણ રિયલમાં ઝાડને બધા ગતિ નથી કરતા. એ તો પોતે એમનામ જ છે, પણ અંદર બેઠેલો વિદ્યાર્થીની ગતિમાં લાગે છે. પછી હું તો કે વિદ્યાર્થી બીજો આવે છે, અહીંયા શાંતિથી ઊભો છે. આમ બસ એની આગળથી પસાર થાય તો ઈ બહાર બેઠેલો વિદ્યાર્થીને બસ શું લાગે છે તો કે ગતિમાં લાગે છે. બસમાં બેઠેલો વિદ્યાર્થી ગતિમાં લાગે છે અને સ્કૂલ બેગ પણ ગતિમાં લાગે છે. અને અંદર બેઠેલો વિદ્યાર્થીને બહાર બેઠેલો વિદ્યાર્થી ગતિમાં લાગે છે, પણ રિયલમાં અંદર બેઠેલો બહાર બેઠેલો ઊભો વિદ્યાર્થી ગતિમાં નથી. પણ અવલોકનકાર કઈ સ્થિતિમાં છે તેના પર ગતિ આધારિત છે. એટલે કહી શકાય કે ગતિ એ કેવો છે તો કે સાપેક્ષ ખ્યાલ છે. બરાબર છે મિત્રો? આવો કોઈક બીમામાં સવાલ પૂછે તો લખો એટલે તમને સરસ રીતે માર્ક મળે છે. હવે મિત્રો આપણે વાત કરવાની છે તો કે સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ કોને કહેવાય અને સંદર્ભ બિંદુને બીજું ઉગમ બિંદુ પણ કહેવાય છે. તો મિત્રો એની એવી નાનકડી વાત કરીએ. આપણે ગતિ અને સાપેક્ષ ખ્યાલ વિશે સમજ્યા. હવે આપણે વાત કરવાની છે તો કે સંદર્ભ બિંદુ અને ઉગમ બિંદુ. મિત્રો આ સંદર્ભ બિંદુ છે ને એ ગતિનું સ્ટાર્ટિંગ પોઈન્ટ, ઉગમ બિંદુ. શું તો કે કોઈ પણ પદાર્થની ગતિ જાણવા માટેનો આપણને સંદર્ભ બિંદુ અથવા એનું નિયત બિંદુ અથવા ઉગમ બિંદુ કોને કહેવું ને એ બહુ સમજવું છે. તો જેની નાનકી વ્યાખ્યા લખી તો શું થાય તો કે એની વ્યાખ્યા કાંઈક એમ થાય કે પદાર્થનું સ્થાન
પદાર્થનું સ્થાન નિયત કરવા માટે કોઈ પદાર્થનું સ્થાન છે એનું સ્થાનથી માપ માપવા માટે નિયત એટલે શું મિત્રો? તો કે માપ જાણવા માટે. શું થાય મિત્રો? માપ જાણવા માટે. જે બિંદુનું પદાર્થનું સ્થાન નિયત કરવા માટે જે બિંદુનો સંદર્ભ લેવામાં આવે છે, જે બિંદુનો સંદર્ભ લેવાય છે, તેને શું કહેવાય મિત્રો? તો કે સંદર્ભ બિંદુ. બરાબર છે. એટલે શું? તો કે તમારે કોઈ વસ્તુ જોવી છે કે આ પદાર્થ છે એનું અંતર, જાણે કે હું એમ કહું કે અહીંથી ને અમદાવાદ 180 કિલોમીટર છે, અહીંથી ને અમેરિકા 7000 કિલોમીટર છે. તો તમે કેવી રીતે માપ્યું કે કયા બિંદુથી માપ્યું કે અહીંથી ને અહીંયા સુધી? કે ભાવનગર થી અમદાવાદ 180 કિલોમીટર છે. તો તમે કેવી રીતે ક્યાંથી માપ્યું? ગમે ત્યાંથી માપ્યું? હાદાનગર થી માપ્યું? ચિત્રાથી માપ્યું? હિલરાઈથી માપ્યું? ક્યાંથી માપ્યું? કે ન્યાથી તમે માપ્યું કે તમારું અમદાવાદ 180 કિલોમીટર છે. તો જ્યાંથી તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ થી માપો તેને શું કહેવાય? તો કે એ માપ અથવા ઈ મીટરનું શું કહેવાય? સંદર્ભ બિંદુ, ઉગમ બિંદુ. હું એમ કહું કે ભાવનગરની જ વાત કરું કે આરટીઓ થી જસોનાથ 5 કિલોમીટર છે. તો આમાં આરટીઓ શું થયું? તો કે સંદર્ભ બિંદુ થયું. મિત્રો યાદ રાખો, સંદર્ભ બિંદુ એટલે શું? તો કે આરટીઓ થી જસોનાથ સર્કલ 5 કિલોમીટર છે. એટલે આરટીઓ થી મેં માપ્યું કે આરટીઓ થી છેલ્લું બિંદુ કયું થયું? તો કે જસોનાથ. એટલે તમને એમ કહું કે આ વાતમાં જો સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ હું તો કે આરટીઓ, કારણ કે તમે આરટીઓ થી માપવાનું સ્ટાર્ટ કરો છો. તો તમે જે માપો છો તે તમે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ લો છો, સ્ટાર્ટિંગ એટલે કે શરૂઆતનું પોઈન્ટ લો છો, એને શું કહેવાય? સંદર્ભ બિંદુ. એક જ ઉદાહરણ આપું કે એમ કયો કે નારી ચોકડીથી શું? નારી ચોકડીથી રાજપરા ખોડિયારનું કિલોમીટર 15 કિલોમીટર છે. બરાબર? નારી ચોકડીથી રાજપરા ખોડિયાર મંદિર છે એ 15 કિલોમીટર છે. તો મિત્રો કયો તો આ વાતમાં કયો સંદર્ભ બિંદુ છે? તો નારી ચોકડી છે એ સંદર્ભ બિંદુ છે, કારણ કે તમે નારી ચોકડીથી રાજપરા ખોડિયારનું અંતર માપો છો એટલે શું થયું? તો કે એનું સંદર્ભ બિંદુ. તો સંદર્ભ બિંદુ એટલે હું? તો કે પદાર્થનું સ્થાન નિયત કરવા માટે એટલે કે માપવા માટે જે બિંદુનો સંદર્ભ લ્યો છો એને શું કહેવાય? તો કે સંદર્ભ બિંદુ. એટલે સાદી ભાષામાં કહો તો સ્ટાર્ટિંગમાં તમે જે બિંદુથી માપવાનું સ્ટાર્ટ કરો છો એને શું કહેવાય? તો કે સંદર્ભ બિંદુ. હજી એક નાનકું ઉદાહરણ આપું કે કોઈ એક ગામ છે, બરાબર? અને ઈ ગામથી આ જાણો કે કોઈ શાળા છે, સમજી લો કે આ કોઈ શાળા છે, બરાબર? આ શાળાથી ઉત્તર દિશામાં, જાણે કે ઉત્તર દિશા આમ છે, ઉત્તર દિશામાં 3 કિલોમીટરે કોઈ એક ગામમાં એક શાળામાં ઉત્તર દિશામાં 3 કિલોમીટરે શું છે? તો કે એક મંદિર છે. બરાબર? હું છે મિત્રો? તો કે કોઈ એક મંદિર છે. તો મિત્રો કયો તો આ વાતમાં સંદર્ભ બિંદુ કયું? તો કે શાળા. કારણ કે આપણે શાળાથી મંદિરનું માપ શું માપ્યું? તો કે 3 કિલોમીટર માપ્યું. બરાબર? ને દિશા બતાવી કે શાળાથી ઉત્તર દિશામાં જો 3 કિલોમીટર જાવ તો મંદિર આવે. તો આમાં સંદર્ભ બિંદુ શું થયું? તો કે શાળા. બરાબર? હવે તો સાહેબ શું દર વખતે સંદર્ભ બિંદુ સરખું છે? નહીં મિત્રો, સંદર્ભ બિંદુ પોતાનું સ્થાન બદલ્યા રાખે. હવે એવું કહું કે અહીંયા કોઈ શું છે? તો કે રેલવે સ્ટેશન છે. ઈ જ ગામમાં અહીંયા રેલવે સ્ટેશન છે. બરાબર મિત્રો? અને આ રેલવે સ્ટેશન થી આ શાળાનું માપ પશ્ચિમ દિશામાં લખવાનું. પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર છે. તો મિત્રો આમાં સંદર્ભ બિંદુ શું થયો? તો કે રેલવે સ્ટેશન. તો કે હું કામ રેલવે સ્ટેશન થયું? કારણ કે મેં રેલવે સ્ટેશન થી શાળાનું માપ માપ્યું. પહેલી વાતમાં શાળાથી મંદિર માપ્યું એટલે શાળા સંદર્ભ બિંદુ થયું. બીજી વાતમાં રેલવે સ્ટેશન માપ્યું એટલે રેલવે થી શાળામાં કયું બિંદુ થયું? તો કે રેલવે સ્ટેશન. એટલે દર વખતે તમે એમ લખી શકો મિત્રો કે દર વખતે દર કિસ્સામાં
સંદર્ભ બિંદુનું સ્થાન બદલાય છે. બરાબર છે મિત્રો? શું થાય? દર વખતે સંદર્ભ બિંદુ એક ને એક નો રહે. બરાબર, કારણ કે તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો લ્યો છે ને એને બરાબર, અને શું કહેવાય તો કે સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ પણ કહે છે. બરાબર, આટલું યાદ રાખવાનું છે. સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ પણ કહે છે. કેમ ભાઈ ઉગમ બિંદુ? કારણ કે આપણે જે સ્ટાર્ટિંગમાં ઉગમ એટલે સ્ટાર્ટ, શરૂઆત, બરાબર. એટલે આ શાળામાં આપણે મંદિર માપ્યું તો 3 કિલોમીટર, એટલે એમાં ઉગમ બિંદુ શાળા થયું. પણ પછી મેં રેલવે સ્ટેશન થી શાળાનું માપ માપ્યું તો હું થયું 4 કિલોમીટર. બરાબર છે મિત્રો? આમ જ્યારે તમે કોઈ વસ્તુને સ્ટાર્ટિંગ એટલે કે શરૂઆતના બિંદુથી માપો એને કહેવાય સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ. અને ઉગમ બિંદુનું સ્થાન બદલાય છે, દર વખતે ઉગમ બિંદુ સમાન રહેતું નથી. બરાબર છે મિત્રો? તો અહીંયા સંદર્ભ બિંદુનું એટલું જ રાખવાનું છે. હવે આપણે તમારી બુકમાં નથી પણ તમને આ ટોપિક સમજાય ને એટલે તો જ તે દર વખતે બધી સ્કૂલમાં કે ટ્યુશનમાં આ ટોપિક સમજાવતા નથી. પણ આ ટોપિક સમજાય નહીં ને તો તમને સરખી રીતે આવડે નહીં. તો કે ભૌતિક રાશિઓ મિત્રો. તો કે ભૌતિક રાશિઓ કોને કહેવાય મિત્રો? તો કે ભૌતિક રાશિ એટલે કે તમે જે ગતિ, બળ, દળ, કદ, વજન એ બધું માપો છો તો આ વસ્તુ છે ને શું કહેવાય? તો કે ભૌતિક રાશિઓ મિત્રો. આ ભૌતિક રાશિઓના પ્રકાર છે. શું છે મિત્રો? આ ભૌતિક રાશિના 2 પ્રકાર છે. પહેલો પ્રકાર કહીએ તો કે શું? તો કે સદિશ રાશિ. અને જો ભૌતિક રાશિનો બીજો પ્રકાર કહીએ તો કે અદિશ રાશિ. બરાબર, સદિશ રાશિ અને અદિશ રાશિ. તો કે છે ભૌતિક રાશિઓ એટલે શું? તો કે તમને કોઈ પણ પદાર્થનું દળ, કદ, વજન, પછી ગતિ આ બધું માપવું હોય અથવા સમજવું હોય તો એ જે બધી ઉદાહરણ છે એને કહેવાય ભૌતિક રાશિ. અને આ બંને ભૌતિક રાશિના 2 પ્રકાર છે. તમને 8મા 9મા ધોરણમાં નથી બધું પૂછાતા, પણ દર વખતે પછી આપણે ઝડપ વેગની ભણશું ને ત્યારે આવશે કે ઝડપ એટલે કઈ રાશિ છે ને આ કઈ રાશિ છે. એટલે તમે મૂંઝવણ એટલે મેં લીધું કે સદિશ રાશિ શું ને અદિશ રાશિ શું. તો કે સદિશ રાશિ કોને કહેવાય? તો કે સદિશ રાશિ એને કહેવાય. કોને કહેવાય? કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે, જે ભૌતિક રાશિને દર્શાવવા માટે જોજો મિત્રો કોની? તો કે દિશા અને મૂલ્ય. દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે. શું થાય? દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે તો તે રાશિને શું કહેવાય? તો કે સદિશ રાશિ. બરાબર છે? ઉદાહરણ તરીકે હું તો કે બળ. ભૌતિક રાશિ મિત્રો એની ઉપર પેલા તીર લખાય ને પછી નીચે રાશિ લખાય, બળ છે. બરાબર છે? બળ શું છે? તો કે સદિશ રાશિ છે. એટલે મૂલ્ય એટલે શું? તો કે મેં તમને આ મૂલ્ય કીધું કે શાળાથી મંદિરનું અંતર 3 કિલોમીટર છે. તો હું છું તો કે મારે સ્થાન બતાવવા માટે કોની જરૂર પડી? તો કે મૂલ્યની જરૂર પડી. અને સાથે સાથે મેં લખ્યું કે દિશા, ઉત્તર દિશામાં. એટલે જે રાશિને એટલે કે જે રાશિને મૂલ્ય એટલે કે આંકડા અને દિશા એટલે કે ચારે દિશામાંથી કોઈ પણ દિશાથી દર્શાવો તો ઈ રાશિને બળ કહેવાય. બરાબર? બીજું ઉદાહરણ લખું તો કે વજન. બરાબર? આ બંને શું છે મિત્રો? તો કે ઉદાહરણ બળ, વજન આ બધા શું છે? તો કે સદિશ રાશિ. તમારે શું યાદ રાખવાનું કે આ કોઈ પણ રાશિને દિશા અને મૂલ્ય બંનેની જરૂર હોય દર્શાવવા માટે એને કહેવાય સદિશ રાશિ. તો એનું ઉલટું શું થાય? તો અદિશ રાશિ કોને કહેવાય? તો કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે ફક્ત શું પડે? તો કે મૂલ્યની જ જરૂર પડે. તો તેને શું કહેવાય? અદિશ રાશિ.
બરાબર છે મિત્રો? અદિશ રાશિ એટલે શું? તો કે ફક્ત આંકડા દ્વારા તમે કોઈ પણ રાશિને દર્શાવી દો, એમાં દિશાની જરૂર ન પડે, તો એને શું કહે મિત્રો? તો કે અદિશ રાશિ. જો હું અદિશ રાશિના ઉદાહરણ લખવું હોય તો હું લખી શકું મિત્રો? તો કે દળ. બરાબર? અદિશ રાશિ માટે આમ તીર નહીં દર્શાવવું, સાદી રીતે દર્શાવવું, દળ. આપણે દળની વિશે વાત આપણે પહેલા ચેપ્ટરમાં કરી નાખ્યો, દળ અને વજન. મિત્રો વજન એટલે દ્રવ્યનો જથ્થો વત્તા ગુરુત્વાકર્ષણ બળ, જ્યારે દળ એટલે ફક્ત દ્રવ્યનો જથ્થો. બરાબર? દળ છે, પછી અંતર છે. બરાબર મિત્રો? અહીંયા તમારે બીજું ઉદાહરણ લખવું હોય તો સ્થાનાંતરે આવી શકે. બરાબર? દળ અને અંતરને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે. હવે જો ઉદાહરણ આપું, દળ છે મિત્રો, તમને કોઈ પૂછે કે તમારું દળ શું છે, તમે એમ કહેજો 2 કિલોગ્રામ, તો તમે એમ કહો કે હે સાહેબ મારું, હું તમને પૂછું છોકરો તમારું દળ શું છે, તો તમે એમ કહો સાહેબ મારું દળ 30 કિલોમીટર છે. તો તમે એમ કહો સાહેબ મારું દળ ઉત્તર દિશાથી 30 કિલોગ્રામ, દક્ષિણ દિશામાં 30 કિલોગ્રામ, પશ્ચિમમાં 30 કિલોગ્રામ ને ઉત્તરમાં પૂર્વમાં 30 કિલોગ્રામ. એમ નથી કહેતા સાહેબ, તમે શું કહો કે મારું દળ ફક્ત 30 કિલોગ્રામ છે, તો તમે ફક્ત આંકડો જ દો છો. તમે એમ નથી કહેતા કે સાહેબ મારું ઉપરથી 30 કિલોગ્રામ, નીચેથી 10 કિલોગ્રામ, ઉપરથી 10 કિલોગ્રામ, એમ નથી કહેતા. ફક્ત શું કહો છો? તો કે ફક્ત મૂલ્ય જ કહો છો. એટલે હું છું તો કે અદિશ રાશિ. પણ તમે એમ કહો કે સ્થાનાંતર કહો, તો મેં તમને સ્થાનાંતર કીધું કે શાળા ઉત્તર દિશામાં જાવ ને તો મંદિર આવે ને 3 કિલોમીટર છે, તો તમે દિશા દર્શાવી, મૂલ્ય દર્શાવ્યું, એટલે સદિશ રાશિ. પણ જો મેં આ દિશા ન દર્શાવી અને કહ્યું શાળાથી તમે 3 કિલોમીટર જાવ ને મંદિર આવે, એ શું થઈ ગયું? અદિશ રાશિ. એટલે જેમાં ફક્ત આંકડા જ હોય એ અદિશ રાશિ, પણ જેમાં આંકડા અને દિશા બંને હોય એ સદિશ રાશિ. બરાબર છે મિત્રો? એટલે આ બેનો તફાવત તમારે જોવાનો છે. સદિશ એટલે મૂલ્ય અને દિશા, જ્યારે અદિશ એટલે ફક્ત મૂલ્ય એટલે કે આંકડા. જો તમારે લખવું હોય તો હું મૂલ્ય એટલે ફક્ત આંકડો, આંકડા દ્વારા. આંકડા એટલે એકડો, બગડો, તગડો, ચોગડો, પાછળો, છગડો તો આવડે ને, એ પછી માન ન કેવું પડે. બરાબર? એમ તો તમે બધા આવા બહુ હોશિયાર છો. બરાબર? તો ફક્ત આંકડો તો અદિશ અને સદિશ તો રાશિ. તો આ ઉદાહરણ તમારે લખવાના છે અને સરખી રીતે સમજવાના. બરાબર છે મિત્રો? હવે જે ભણાવું છે મિત્રો, તમને સાહેબ તમે બધા એમ કહો કે બહુ બરાબર ટોપિક છે ને સમજવા જેવો ટોપિક તો બહુ સમજવા જેવો છે, પણ 8મા એટલે કે ગતિમાં આ બે જે પરિબળ છે, બે ઘટકો છે, બહુ કામના છે. એક છે અંતર અને બીજું છે સ્થાનાંતર. બરાબર છે મિત્રો? અંતર અને સ્થાનાંતર છે તો બે એક, પણ બેમાં નનકુડ એવો ઝીણીકો ટચકુડ એવો તફાવત છે. અને ટચકુડ એવા તફાવતમાં તે બહુ મોટી ભૂલ થઈ જાય. એટલે છોકરા બેમાં બહુ ગથમલ થતો કે બે તફાવત કેવી રીતે સમજવાના. બરાબર છે મિત્રો? તે બે તફાવત માટે એક મસ્ત એવી સંખ્યા રેખા દોરીશ અને સંખ્યા રેખા દ્વારા હું તમને સમજાવીશ કે અંતર કોને કહેશું અને સ્થાનાંતર કોને કહેશું. બરાબર છે મિત્રો? એટલે તમારે મારી સાથે લખવાનું છે. બરાબર? તો કે અંતર કોને કહેવાય? તો કે કાંઈ નહીં. અંતર એટલે શું? તો કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને પથ લંબાઈ કહેવાય. જો મિત્રો યાદ રાખો શું કે છે? તો કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ. સાહેબ હું કહો છો સમજાતું ના? તો શું છે? તો કે કાપેલું કેટલું અંતર છે અને એ અંતરની કુલ લંબાઈને એની પથ લંબાઈ કહેવાય. સાહેબ હજી ન સમજાતું, હું કહો છો કાંઈ ટપ્પો તો પાડો. તો હાલો નાનકડો ટપ્પો પાડું, એક મસ્ત સંખ્યા રેખા દોરું અને પછી તમે સમજો કે આ કોઈ રસ્તો છે. શું છે મિત્રો? તો કે આ કોઈ રસ્તો છે. બરાબર છે મિત્રો? આ શું છે? તો કે કોઈ રસ્તો છે અને આ રસ્તા ઉપર તમારે ચાલવાનું છે. સમજો કે કોઈ રસ્તો છે અને રસ્તા ઉપર ચાલવાનું છે, તો તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે શું થાય? તો કે ઓ કહેવાય. ઓ ને આપણે શું કીધું મિત્રો? તો કે સંદર્ભ બિંદુ. હમણાં વાત કરીને ઓ એટલે હું સંદર્ભ બિંદુ. જ્યારથી તમે કોઈ પણ પદાર્થ પોતાનું ગતિ કરવાની શરૂઆત કરે એને કહેવાય એનું અંતર. બરાબર? હવે શું કરવાનું છે? તો કે બધા કિલોમીટર લખવાના છે. કેવી રીતે? તો કે જાણે કે કોઈ માણસ અહીંયા પગે તો 5 કિલોમીટર કાપી કે, અહીંયા પગે તો 10 કિલોમીટર કાપી કે, અહીંયા પોગે તો 20 કિલોમીટર, અહીંયા પોગે તો 15 કિલોમીટર, પછી તો કે 25 કિલોમીટર, અહીંયા તો કે 30, અહીંયા તો કે 35, અહીંયા તો કે 40. તો મિત્રો આમ જે સંખ્યા રેખા દર્શાવે છે
એટલે આ જે પાછળની બધું શું છે તો કે કિલોમીટર છે. શું છે મિત્રો તો કે કિલોમીટર છે. બરાબર છે મિત્રો. એમ કોઈ માણસ બે સ્થાને પહોંચે છે. કયા કયા સ્થાને તો કે એક અહીંયા કિલોમીટર એટલે કે એ સ્થાને એટલે એનું અંતર કેટલું છે તો કે 15 કિલોમીટર અને બીજું સ્થાન તો કે 30 એ છે તો કે 2 કિલોમીટર. બરાબર. તો અંતર શું છે ને સ્થાનાંતર શું છે ને આમાં જોવાનું છે. અને ત્રીજું સ્થાન તો કે અહીંયા તો કે C. બરાબર છે. હવે અંતર કેવી રીતે યાદ રાખવું તો મિત્રો વ્યાખ્યા તો યાદ રાખવી પડશે કે આપેલા સમયગાળામાં જો સમયગાળો છે ને બહુ મહત્વનો છે કારણ કે ગતિમાં તે સમયની સાથે એટલે જ્યારે પણ વ્યાખ્યા પૂછે એટલે સમય તો યાદ રાખવાનો સમયને ભૂલી નહીં જવાનું. તો કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ એટલે કે કેટલી લંબાઈ આખા રસ્તામાં ઈ માણસ અથવા ઈ પદાર્થ કેટલું અંતર કાપ્યું છે અથવા કેટલી વસ્તુ લીધી છે એને એનો ગતિપથ કહેવાય, એને એનું અંતર કહેવાય. તો માપ હોય તો શું કહેવાનું તો કે અંતર એટલે શું મિત્રો ખબર છે તો કે અંતર એટલે કાઈ નહીં એમ તો છે પણ છે હું અંતર એટલે કુલ ગતિપથ લંબાઈ. શું કુલ ગતિપથ લંબાઈ. તો કે કેવી રીતે તો કે સૌથી પહેલા હું તો કે પહેલો હું તો કે O બિંદુથી જઈ અને A બિંદુએ ગયો એટલે હું લખવાનું OA. પછી OA થી પછી ક્યાં ગયો A થી B એટલે શું લખવાનું તો કે A * B. તો કે કેમ સાહેબ A થી B લખ્યું O થી B નો આવે પણ O થી તો નીકળી ગયો. મેં તમને કહ્યું સંદર્ભ બિંદુ બદલાતા રહે. પહેલા સંદર્ભ બિંદુ અહીંયા હું હોય કાયલો એટલે 0 કિલોમીટર હોય. હવે અહીંથી નીકળીને અહીંયા પહોંચ્યો એ સ્ટેશને નાસ્તો પાણી કરી અને થોડીક વાર ઊભો અને હા ખાતો કે બાપ બહુ હા ચડી ગયો મને. બરાબર. પછી A થી ક્યાં પહોંચ્યો B બિંદુ એટલે હું થાય A થી B. પછી પાછો B એ કોરો ખાતો હવે સાહેબ ભલા હે ને તો હું કહું ના ના હાલ ને મારા ભાઈ. પછી શું કહો તો કે B થી C એટલે શું કહો વત્તા B વત્તા C. તો બરાબર. આમ શું થાય અંતર એટલે તો કે જેટલા પણ સ્ટેશન લ્યો જેટલું પણ પથ લંબાઈ લ્યો એ બધી જ પથ લંબાઈનો સરવાળો. તો જો તો મિત્રો 0 + 15 એટલે A O થી એ કેટલું થાય મિત્રો તો કે 15 કિલોમીટર. હવે તો કે A થી B તો કે સાહેબ A થી B એટલે શું થાય 30 થાય ને તો નહીં મિત્રો A થી B 30 તો થાય. A કેટલું છે 15 હવે 15 માં 30 એટલે કેટલું થાય 5 10 અને 15 એટલે એ હું છું મિત્રો તો કે 15 કિલોમીટર. જો મિત્રો આ તમે બહુ ભૂલ કરતા હો તો તમે શું માપો O થી B નું અંતર નહીં મિત્રો O થી B નું અંતર નહીં માપવાનું તમારે માપવાનું A થી B કારણ કે આ લખ્યું શું છે A થી B. 15 માં કેટલા નાખો 30 થાય તો કે 15 નાખો. પછી શું તો કે B થી C એટલે B કેટલું છે 30 એમાં C કેટલું છે 40 કિલોમીટર એટલે 5 10 એટલે શું થાય તો કે 10 કિલોમીટર. આમાં નો સમજાણું હોય તો કયો તો ફરીથી સમજાવી દઉં શું થાય O થી A 15 કારણ કે 5 10 15. હવે હું તો કે સંદર્ભ બિંદુ બદલાઈ ગયો. હવે સ્ટાર્ટિંગ પોઈન્ટ A છે A થી B તો કે 5 10 અને 15 એટલે 30 કિલોમીટર થયું પણ 30 કિલોમીટર લખવાનું 5 10 15 એટલે 15 કિલોમીટર. પછી પાછો સંદર્ભ બિંદુ બદલાવાનું B થી C કેટલું છે તો કે 5 ને 10 એટલે શું થયું 10 કિલોમીટર. કોક વિદ્યાર્થી B થી C લખે 0 થી 40 એટલે 40 તો એ ખોટું પડે કારણ કે સંદર્ભ બિંદુથી માપવાનું. સંદર્ભ બિંદુ દર વખતે શું થાય છે બદલાય છે. હવે શું કરવાનું તો કે સરવાળો 15 ને 15 30 30 ને 10 40 કિલોમીટર. તો મિત્રો હું થયું કુલ અંતર તો કે ઈ માણસે કેટલું અંતર કાપ્યું તો કે 40 કિલોમીટર કાપ્યું. બરાબર. 15 ને 15 30 30 ને 10 40 જો તો કિલોમીટર કેટલા છે 40 એટલે હું થઈ ગયું તો કે એનું અંતર 40 એટલે અંતર શું છે તો કે મહત્તમ અંતર કહેવાય. બરાબર. તો હવે સ્થાનાંતર જોઈએ તો સ્થાનાંતરની વ્યાખ્યા શું કહે છે તો કે પદાર્થના ગતિમાન પદાર્થના જો મિત્રો આ શબ્દ બહુ મહત્વનો છે તો કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન. જો મિત્રો અંતરમાં આપણે બધા જ સ્થાનો લીધા હતા. શું અંતરમાં મેં O લીધો તો A લીધો તો B લીધો તો અને C લીધો તો પણ સ્થાનાંતરમાં ફક્ત બે જ સ્થાન યાદ રાખવાના છે. કયા તો કે એનું પ્રારંભિક સ્થાન અને એનું અંતિમ સ્થાન. બરાબર. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ગોતી નાખો એટલે તમને એનું સ્થાનાંતર મળી જાય. તો કે કેવી રીતે મિત્રો તો સ્થાનાંતર એટલે શું થાય તો કે સ્થાનાંતર એટલે
શું થાય તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. શું થાય મિત્રો? જો અંતર એટલે બધા જ સ્થાનનો સરવાળો, પણ સ્થાનાંતર એટલે બધા સ્થાનનો સરવાળો નહીં. તમને જે અંતિમ સ્થાન મળ્યું એની માઈનસ પ્રારંભિક સ્થાન લખવાનું, એટલે શું થઈ જાય તો કે તમને સ્થાનાંતર મળી જાય. તો કે હવે શું કરશું મિત્રો? તો જો તો મિત્રો આ માણસ એનું છેલ્લું બિંદુ કયું હતું તો કે સી બિંદુ, એટલે એનું અંતિમ સ્થાન શું થશે તો કે સી થશે. બરાબર. અને એનું પ્રારંભિક સ્થાન ક્યાંથી સ્ટાર્ટ કરતું તો કે ઓ બિંદુથી. એનું પ્રારંભિક સ્થાન માઈનસ શું કીધું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, એટલે કે ઉગમ બિંદુ. જો તો સી નું કેટલા કિલોમીટર છે તો કે 40 કિલોમીટર સાહેબ. તો હાલો 40 કિલોમીટર લખી નાખું. અને ઓ નું કિલોમીટર કેટલા છે તો કે 0, એટલે શું લખી નાખીશ? 0 કિલોમીટર. તો જો તો મિત્રો જવાબ શું આવે તો કે 40 કિલોમીટર. તો હું છું મિત્રો તો કે એનું સ્થાનાંતર કેટલું થયું કહેવાય તો કે 40 કિલોમીટર. બરાબર. એ ભૂલવાનું છે નહીં. અને એને શું કરી નાખવાનું? મસ્ત એવું બોક્સ કરી નાખવાનું, એટલે ભૂલાય નહીં. તો મિત્રો હવે એમ થાય કે સાહેબ શું અંતરને કયો તો કે અંતર લખવાનું કે અંતરનો એસઆઈ એકમ. અંતરનો એસઆઈ એકમ શું છે મિત્રો તો કે મીટર છે. શું? અંતરનો એસઆઈ એકમ મીટર છે. ચાલો સ્થાનાંતરનો એસઆઈ એકમ શું છે મિત્રો તો કે સ્થાનાંતરનો એસઆઈ એકમ બરાબર. એસઆઈ એકમ એટલે મીટર. એટલે શું કીધું સાહેબ તમે તો કિલોમીટર માપ્યું, પણ કિલોમીટર છે મોટું માપ છે, એનું નાનું માપ મીટર છે. એટલે તમને કોઈ પણ પૂછે કે અંતરનો એસઆઈ એકમ મીટર અને સ્થાનાંતરનો એસઆઈ એકમ શું છે મિત્રો? મીટર છે. મીટરને સ્મોલ એમ વડે પણ દર્શાવી શકાય છે. બરાબર છે મિત્રો. હજી પણ તમે લખી શકો અંતરમાં, તો હું લખી નાખો તે સદિશ રાશિ છે. સોરી, અંતર શું છે મિત્રો તો કે અદિશ રાશિ છે. જ્યારે સ્થાનાંતરમાં શું લખી શકો તો મિત્રો સ્થાનાંતર છે તે સદિશ રાશિ છે. તો મિત્રો આ જે લખું છું ને બહુ મહત્વનું છે, યાદ રાખવાનું છે હો, ભૂલવાનું નથી કોણ સદિશ છે ને કોણ અદિશ છે. કારણ કે સ્થાનાંતરમાં તમારે દર્શાવવું પડે. શું દર્શાવવું પડે તો કે એની દિશા પણ દર્શાવવી પડે અને એનું મૂલ્ય પણ દર્શાવવું પડે. પણ અંતરમાં ફક્ત શું દર્શાવવાનું હોય? બરાબર, ખાલી મૂલ્ય દર્શાવવાનું. અને જો છેલ્લું લખવું હોય તો એમ લખવું પડે અંતર હંમેશા. જો મિત્રો આ બહુ મસ્ત છે, આ આગળ જતા શીખવાડી. અંતર હંમેશા ધન અથવા શૂન્ય હોય. શું? ધન અથવા શૂન્ય હોય. તે ક્યારેય ઋણ ન હોય હો, એ લખવાનું. અંતર ક્યારેય ઋણ હોતું નથી. તમે એમ ન કહો કે સાહેબ ભાવનગર થી અમદાવાદ -180 કિલોમીટર છે, ચિત્રાથી આરટીઓ -5 કિલોમીટર છે, હું ન કહી શકું હો. અંતર એમ કહ્યું કે 0, પણ એમ ન કહ્યું કે સાહેબ અંતર માઇનસમાં છે હો. ક્યારેય અંતર માઇનસ ન હોય. એટલે યાદ રાખો અંતર ક્યાં ધન હોય અને ક્યાં શૂન્ય હોય. ઋણ ક્યારેય હોતું નથી, માઇનસમાં હોતું નથી. પણ સ્થાનાંતર ત્રણેય હોય. શું હોય? સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. કેમ મિત્રો તમને ખબર છે કે સ્થાનાંતર શા માટે સોરી અંતર કેમ હંમેશા ધન હોય? એક વસ્તુ યાદ રાખજો, કોઈ કહેશે નહીં અંતર હંમેશા સરવાળો દર્શાવે છે, એટલે હંમેશા ધન જ હોય. અને સ્થાનાંતર બાદબાકી દર્શાવે છે, એટલે ઋણ પણ આવી શકે અને શૂન્ય પણ આવી શકે. હવે વિચાર કરો કે અહીંયા જો તમને મેં જે ઉદાહરણ દીધું કે આ C થી પાછો 0 સુધી પોગી ગયો હોય, તો મેં શું કીધું? અંતિમ સ્થાન 0 માઈનસ પ્રારંભિક સ્થાન 0, એટલે 0 - 0 તો 0 આવી જાય.
પણ અહીંયા શું છું મિત્રો કે અહીંયા સ્થાનાંતર સુદર્શન રીતુ સ્થાનાંતર હંમેશા યાદ રાખવાનું કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, પણ અંતર હંમેશા ધન સરવાળો કરવાનો, કુલ ગતિ પથની કુલ લંબાઈ છે એમાં સરવાળો આવે એટલે ધન હોઈ શકે, પણ સ્થાનાંતરમાં બાદબાકી આવે છે કેની તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે ધન પણ હોય ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય। હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ને ત્યારે મિત્રો આ સમજાવીશ કે શા માટે ધન અને શૂન્ય ને ક્યાં માટે ધન ઋણ કે શૂન્ય, પણ એ મિત્રો આપણે સેકન્ડ લેક્ચરમાં ભણશું મિત્રો। તો આ છે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, બરાબર છે। આપણે શું ભણ્યા? ગતિ વિશેનો ખ્યાલ, સાપેક્ષ ખ્યાલ, ગતિની વ્યાખ્યા, ભૌતિક રાશિ, સંદર્ભ બિંદુ, અનાંતર અને અંતર, આ બધું જ તમારે બબ્બે વાર લખવાનું છે અને જ્યારે વિડિયો લેક્ચર આવે ત્યારે તમારે લખીને ફોટો પાડીને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મૂકવાનો છે મિત્રો। નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે હું તમને સમજાવીશ કે ધન અને શૂન્ય ને કેવી રીતે હોય છે અને સ્થાનાંતર માટે શોધવાનું સૂત્ર, બરાબર છે। ત્યાં લગી મિત્રો સરખી રીતે વાંચો, બેસ્ટ રીડિંગ, સ્ટે હોમ, સ્ટે સેફ, જય હિન્દ, જય ભારત। એમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે મજા આવી ને? તો રાહ શેની જુઓ છો? આજે જ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।